રાજુલા શહેરમાં આજે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી સહિતના અનેક લોકો હાજર રહ્યા. વિના મૂલ્યે આ દીકરો બોલતો થાય છે ને સાંભળતો થાય છે. એમને કોન્ક્લિયર ઇમ્પ્લાન્ટ્સ કહેવામાં આવે છે. અને આવા 215 કરોડ રૂપિયાના ખર્ચથી ગુજરાતના એ નાના નાના ટાબરિયા ભગવાન સ્વરૂપ દીકરો ને દીકરી બોલતા અને સાંભળતા સરકારે કર્યા છે. આ પ્રગટાવેલો અગ્નિ અને આ સેવાનો યજ્ઞ કુંડ સાવરકુંડલાને આપવામાં આવ્યો. એના આપ જે રીતે ત્યાં પહોંચે, છેલ્લા માણસ સુધી પહોંચે, છેલ્લી ઊંચાઈ સુધી પહોંચે એવી સેવાની આહુતિઓ આપતા રહેજો અને એનો સાક્ષી બનીને હું વધારે પ્રસન્નતા અનુભવી શકું. અને મને વિશ્વાસ છે કે આ ટીમ એ કરી દેખાડશે. હરીશભાઈ, આપની ટીમ એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. રાજુલા પંથકના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના છેવાડાના ગરીબ વંચિત નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થઈ. આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજુલા મુકામે આધુનિક મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, જગપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ સહિત પૂજ્ય સંતોના સાનિધ્યમાં સુવિધા સંપન્ન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય બાબત એ છે કે આ હોસ્પિટલ 100% નિઃશુલ્ક હોસ્પિટલના નિર્માણ અર્થે રાજુલાના મૂળ વતની અને વતનના રતન એવા ઉદ્યોગ સાહસિક સ્વ અનિલકુમાર મહેતા પરિવાર દ્વારા અંદાજે ₹2.5 કરોડ જેટલી રકમનું સખાવતી દાન આપવામાં આવ્યું. સાથે સાથે પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા ભૂમિદાન થકી હોસ્પિટલ નિર્માણનો સંકલ્પ સિદ્ધ થયો છે. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું, રાજુલા પંથકના તમામ ગામડાઓને આ હોસ્પિટલ થકી મફતમાં સારવાર મળશે. વૃદ્ધિ અર્થમ અદ્ય દિને સમસ્ત જનાનાં ક્ષેમ સ્થૈર્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થમ શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ અસ્મિન નિઃશુલ્ક ઔષધાલયે રુગ્ણાલયે આગતાનાં વિવિધ રોગ પીડિત રુગ્ણાનાં રોગ નિદાન પૂર્વક સુવિહિત સમ્યક ઔષધ ઉપચારેણ શરીરે આરોગ્યતા પ્રાપ્તિ પૂર્વક શારીરિક માનસિક સુખ પ્રાપ્ત્યર્થમ તથા ચ ₹22 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં 108 બેડ એટલે કે 108 પેશન્ટ દાખલ કરી શકાય તેવી સુવિધા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે ભોજનાલય, મેડિકલ, ફિઝિયોથેરાપી, ડાયાલિસિસ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જનરલ સર્જરી, ગાયનેક, મેડિસિન, બાળરોગ, એનેસ્થેસિયા જેવી વિવિધ સુવિધાઓ પણ આજથી કાર્યરત કરી દેવામાં આવી છે અને હજુ પણ અનેક સેવાઓ શરૂ કરવામાં આવશે તેવું મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવેલ છે. જોકે સાથે સાથે ICU 15 બેડ અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને રાજુલા પંથક માટે એક બહુ જ મોટા આશીર્વાદનું અવતરણ થયું છે. સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ આવી હોસ્પિટલ ચલાવે છે અને અમરીશભાઈ અને એમની ટીમે
આ એક નવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આ ચરિતાર્થ થયો, એનું પરિણામ આવી રહ્યું છે. ત્યારે આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. આ એક બહુ જ મોટામાં મોટી આ પંથક માટે, ગ્રામ્ય જનતા માટે, સૌ માટે આ મોટો સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ ખૂબ પ્રસન્નતા છે. ધન્યવાદ. પીએમએ અપીલ કરી છે પેટ્રોલ ડીઝલ બચાવવા માટે. સીએમએ પણ આજે હવે બસ ક્રાઇમનો કાફલો છે તે દૂર કર્યો હતો. સામાન્ય બે ગાડીમાં જ હું તો એક ગાડીમાં જ આવ્યો છું. હું એક જ ગાડીમાં આવ્યો છું. પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ, સંકલ્પ અને કૃપાથી રાજુલાના આંગણે ઘણા સમયથી નિઃશુલ્ક આરોગ્ય મંદિર થાય એના પ્રયત્નો શરૂ હતા. એ સંદર્ભે 2019-20માં આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત થયા બાદ આજે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે આજ આરોગ્ય મંદિરનું લોકાર્પણ, અસંખ્ય સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ, ઉપસ્થિતિ, રાજ્યના મૃદુ અને ખૂબ લાગણીશીલ મુખ્યમંત્રી, ખૂબ અઘરી સ્થિતિ હોવા છતાં પણ પોતાનો કિંમતી સમય લઈ અને અહીં આવ્યા. રાજ્યના આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા. દાતાઓ, ટ્રસ્ટીશ્રીઓ અને ચિક્કાર જનમેદની વચ્ચે આટલા ધોમધખતા તાપમાં પણ ખૂબ લોકોએ પ્રેમ અને ભાવથી આ નવા સોપાનને આવકાર્યું છે. એ ખૂબ રાજીપો છે. છેવાડાના માનવી માટે કંઈક થઈ શકે એ પૂજ્ય મોરારી બાપુનું વર્ષોથી એનું સૂત્ર છે. ભૂખ્યાને ભોજન નિઃશુલ્ક મળે, શિક્ષણ વાંચું વિદ્યાર્થીઓને શિક્ષણ નિઃશુલ્ક મળે અને આરોગ્યની સેવા નિઃશુલ્ક મળે, એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે આજનો આ કાર્યક્રમ થયો. એમાં દાતાશ્રીઓ, પ્રેરક દાતા શ્રી આદરણીય સ્વર્ગસ્થ અનિલભાઈથી લઈ આજુબાજુની કંપનીઓથી લઈ અસંખ્ય મિત્રોએ ખૂબ યોગદાન આપ્યું છે. ત્યારે અંદાજે 22 કરોડના ખર્ચે આ આરોગ્ય મંદિરનું આજે લોકાર્પણ થયું છે. આ વિસ્તારની જનતા જનાર્દનની આશા અપેક્ષા ખરી ઉતરે એના માટે હવે ખરેખર કમર કસવાનો સમય છે. આધુનિક બિલ્ડિંગ બનાવવું સહેલું છે, પણ દર્દી નારાયણને સંતોષ થાય એ રીતે એની સેવા થાય એ ખૂબ કપરું કઠિન કાર્ય છે. ત્યારે પૂજ્ય મોરારી બાપુ સહિત ઉપસ્થિત અસંખ્ય સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ સાથે આ કામ પણ સુપેરે પાર પડશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. બાજુમાં સાવરકુંડલા લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર વિદ્યાગુરુ ફાઉન્ડેશન છેલ્લા 11-12 વર્ષથી સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવે છે. ત્યારે જેમ આપ બધાએ સાક્ષી રહ્યા છો એ મુજબ અહીંનું ટ્રસ્ટ અને ત્યાંનું ટ્રસ્ટ હવે એક થયું છે. એટલે એનો ચોક્કસ પ્રમાણે એનો લાભ, એનો અનુભવનો લાભ, એમની ઈચ્છાશક્તિનો લાભ, એના પુરુષાર્થનો લાભ આ રાજુલા જાફરાબાદ ખાંભાની પ્રજ્ઞાને જનતાને પણ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ વિસ્તારની જનાંતા જનાર્દનને આ આરોગ્ય મંદિર ખૂબ સારી રીતે ચાલે એવી શક્તિ આપે. પત્રકારો પૂછતા હતા કે બાપુ દિલ્હીથી એવી વાત થઈ છે કે હવે લોકોએ આમ કરવું જોઈએ, આમ આપણા આદરણીય વડાપ્રધાન સાહેબે તો મને પૂછતા હતા કે તમે શું કર્યું. મેં કીધું હું 2 કારમાં નથી આવ્યો, એક જ કારમાં આવ્યો છું. હું જ્યાં જાઉં ત્યાં એક જ કારમાં જાઉં છું, એક જ ગાડીઓ. અમારી આજુબાજુ કોઈ ભેગા થઈ જાય તો વાત જુદી છે. મારો ભાઈ આવી ગયો તો હું ક્યાં ના પાડું. બીજો કોઈ બાકી હું 2 ગાડીમાંય નથી જતો, એક જ કારમાં જાઉં છું. તો આપણો એક યુવાન ભાઈ અમરીશના સેવા કાર્યનો હું સાક્ષી રહ્યો છું. એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે.